ગાયનું બ્રીડિંગ કરાવી રહ્યા છે. આવડા બુલ ને આવડિયા ગા બીજી ગૌ વાંધીને જાય છે. આ જો હામળા દા તમારી ગાવું કઈ કઈ છે? હારી ડાળી આવી થી તો રહી ગઈ. ઝરમર એક ધારું અત્યારે ચાલુ છે. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય ઠાકર જય દ્વારકાથી. સવારમાં આપણે આવી ગયા છીએ મેદાન. જોઈ શકો છો આપણી ગાવું બધી શાંતિથી મસ્ત બેઠી છે અને વાગ્યા છે અત્યારે સવારના 9. તો અહીંયા આપણે શાંતિથી ડાયરો જમાઈને બેહવી. લે તારા ફોટો પાડો એને તો ઉભી રહી જા. હાલો ફોટો પાડી લો. હાલો આવી રીતે કંઈક ગાઉ આપણી બેઠી છે અને હમણાં આપણે કરાવવા જવાનું થાય 9:30 વાગે. હવે ત્યારે બધા હાલે ત્યારે ભાઈ અત્યારે તો ગોઈનકાન છોડ્યું ના ફોટા પાડી લો. હાલો એને તો ઉભી રહ્યો. હાલો ખંભે નાખી દે બાય. હાલો 2 ગોવાળી આવી ગયા છે. તમારી ગાવું કઈ કઈ છે? આવડિયા એમ પા વી આવો. તમારે ગાવું આગળ વી આવો. હાલો શીખ્યા છે અત્યારે 9:30 અને હવે આપણે ગૌ સરાવવા માટે નીકળી. જો મોટા પા તગડે છે અને મસ્ત જો ગૌ આપણી ગૌ અહીંયા ઊભી છે. બીજી ગૌ વાંધીને જાય છે. આ જો હામળા દા. હાલો હમણાં લાકડી હરકી તો ઉતરે ને વિડીયો હરખો. મસ્ત જો બધા ગૌ વાંધીને જાય છે. હે આ ગા પવલે ની અહીંયા તો હવે આપણે વાંભી નીકળવી નેરાન કાંઠા બાજુ. રોડ ને ડામર ગાય ચડી જઈ. તો જોડિયા રહીજો આપણી સાથે. શીખ્યા છે 10 અને આપણે ધીમા ગાઉને લઈને એવા છીએ એમ પણ માર્ગોમાં. તો જોઈ શકો છો આમાં બધી કંઈક આપણી ગૌ આ રીતે મોટા કહે છે. આમને મિત્ર વયા જઈએ આપણે આગળ નેરાન કાંઠામાં. એવું આમને હાંકલતા જઈએ. આ બધા મોટા કહી ખાય સરતા આવે. બાકી પોલભાઈ જુઓ ગાયનું બ્રીડિંગ કરાવી રહ્યા છે અત્યારે. આવડી ગીર નસલની ગાયનું દેશી હાંડે, ગીર ગાનું દેશી હાંડે બ્રીડિંગ કરાવે છે. આવો માણસ છે આવડો પોલભાઈ. જો હાંડો કેવો લાગે જરૂર કોમેન્ટ કરી દીજો. મેં પહેલાં કીધું હતું ડોઝ મીકાઈ દેવાય અને નક પછી કંઈક ખારા હાંડે લઈ જવાય ગા ફેળવા. ભાઈ એને આવડો હાંડે ફેળવી દેશી હાંડે ને ગા કેવી હેરી હમણાં જોજો. હમણાં જો ગા આવી ગા છે અને આવા હાંડે ફેળવે સારો ગાંડો. તો આવું છે. તો હમણાં હાલો હું હમણાં આગળ આવતો તમને બતાવું હાંડો હોય તેને હરખો કમ્પ્લેટ અને ગાય કમ્પ્લેટ બતાવું. જોડી રહીજો આપણા બ્લોગમાં. લે મિત્રો જો માર્ગોમાં આપણી ગૌ શાંતિ બીજી સોંટી ગઈ. જો મોટા પાસે પછી અત્યારે આપણી ગૌ મસ્ત પોળી છે અને આવડા બુલથી બ્રીડિંગ કરાવે આવડિયા ગાનું. જુઓ આવડા બુલ ને આવડિયા ગા. તો ગા કેવી લાગી જરૂર કોમેન્ટ કરી દીજો અને બુલ પણ કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરી દીજો. જો બુલ એમ તો સારો છે કે હા મોળો બુલ નથી. જો આવો બુલ છે. બુલે ભૂખ્યો છો સરવા મળે છે અને ગા કંઈક આવી છે જે છે પોલભાઈની. આપણે ગૌ લઈને આવી ગયા છીએ અત્યારે બેકડામાં અને જોઈ શકો છો કંઈક આપણી ગૌ સરસ છે. જો મોટા પાન ગૌ ઊભી છે. પછી ઓલપાઈ જો આપણે ગૌ સરસ શાંતિથી. પોલભાઈ છે મોર આડા. તો હવે આપણે ગૌને સાતા આગળ વધવી અને કાં તો કામના નેરે જવી અને કાં તો કામના નેરે જવી. આ વચ્ચે કેળો અહીંથી એક નેરો આમ ને એક નેરો આમ. તો નક્કી નહીં આપણે કઈ બસ જવી પણ જોડી રહીજો આપણા બ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે સરાવતા બેકડામાં ઉપર સારવી છીએ અને ગૌ કંઈક આપણી એવી રીતે સરે છે. જુઓ તમે એ મસ્ત મોટા કહી ખાય એવું છે અને વરસાદ જો આલ્યો આવે છે ને ઝેણબીણ ખરે છે. જુઓ આવું વાતાવરણ છે અત્યારે. જો આમ વરસાદ થોડો લાગે છે અહીંયા તો એટલાકમાં ખાલું છે. પછી આમથી જે આલ્યો આવે એ તો અને આમ જુઓ તમે. ઓહો વરસાદ જુઓ પોલા આલ્યો આવે હો કોથળી ફોન. તો ચાલો હવે આપણે કોથળી ફોન પણ નાખી દેવી અને વરસાદને હું એમ કહું છું દે બહુ સારો વરસાદ આવી જાય ને.
તો ગાઉ ઘરે લઈને વ્યા જઈએ નીંદ બી નીંદી ને આપણે શાંતિથી સુઈ જઈએ. જોરદાર આમ વરસાદ આવી જાય ને પાકા જીકી ગાઉ લઈને આપણે વ્યા જઈએ ઘડીક આમ તો અહીંયા ઊભા રાખશું આપણે સલું વરસાદના પછી ગાઉ લઈને આપણે સીધા ઘરે. અત્યારે વહી ગયા છે લગભગ 11. હા અને આ શ્રાવણ મહિનાના પહેલા દિવસ છે અને વરસાદ તો જામી જાય જલસે જલસો જલસે. અને ગાઉ આમ વહી ગઈ જો આપણે હવે અહીંથી આપણે ઉતરીને પાછી મારવી ઘડીક મેન વરસાદ સારો આવી જાય ને તો નેરામ ગારો થઈ જાય. જો કે અહીંયા જ રહી ગઈ છે બધું ગારો નહીં. સરવાનું કંઈક આવું છે જુઓ જુઓ તમે જુઓ સરવાનું કંઈક મિત્રો આવું જ છે. અને વરસાદ આપથી ફૂલ આવી રહ્યો છે તો હું જબલામાં ફોન નાખી દઉં તો જોડિયા રહીજો આપણી સાથે. જો વરસાદ કેવો આવે છે ને વરસાદ રહી જાય પછી ફોન બહાર કાઢો અથવા આપણે ગઈ તો કોથળી છે ઉભા રહ્યો બતાવી દો એટલે ઉપાડી નહીં. જો આવી કોથળી છે આ કોથળીમાં ફોન નાખી દઉં. ફોન નાખ્યા હોય તો આપણે ફોન ઘૂમડી એવી કોથળી આપણે ઇમ્પોર્ટિંગ વસ્તુ રાખો ને બીજી. તો અત્યારે ગાઉ જુઓ આમ છે તો હું ઉતરી જાઉં હેઠો અને મોબાઈલ નાખી દઉં કોથળીમાં. આવડી મેં તમને બતાવી પોલભાઈ કોથળી વિඥાન જ હોય એનો ફોન કોમ્બો નાખેલો હોય કોથળી ન હોય એટલે આવું કામ કરશે. તો હાલો હું કોથળીમાં નાખી દઉં. મિત્રો અત્યારે વરસાદ તો હારી ડાળી એવીથી રહી ગઈ ઝરમર એક ધારું અત્યારે ચાલુ છે અને ગાઉ પાછી આપણે સરવા મળી છે. જુઓ કંઈક ઊભી છે ને કંઈક સરવા મળી છે એવું છે અત્યારે. તો પાછા આમાં બીજી વખત કરવી અને સારા વરસાદની રાહ જોઈ ને પછી આખો દિવસ સારવાના થાય. પછી ગાઉ તો આપણે જો સરતી નથી ઊભી રહી જશે. જો સરવું હોય તો એવી રીતે સરે પણ સરવું જ નથી એને. આપણે નેરે આવ્યા છીએ. જો અહીંથી આમ આગળ હાલવી અને એમ પણ વરસાદ સીડ્યો આવે છે પાછો. તો વરસાદ કાંઈ સારો આવતો નહીં હરવડું આવે જેવું જેવું આપણને પલાળ દે. પાછું એક કલાક થઈ આવ્યું હવે પાછા કોરા થઈ ગયા તો પાછું આવશે પાછા પલાવશે તો ગાઉ સરતી છે બંધ થઈ જાય. જો આમ હાલ્યું જ આવે જો પણ જો સારું આવી જાય ને તો ઘરે જવાનું કામ થાય. મને લાગતું નહીં ઘરે જવા દે એમ એટલે તીરખા મને વાગી જાય. તો મિત્રો હવે આપણે આગળ વધવી કેવું છે આગળ જોવી વહેલા બેલા હારા પણ ત્યાં આપણે ગયું કે આંબીએ કેવું છે નહીં. હા ભડકીને જા હે જાંદડ્યું જો ને આરામ ખાડા ભર્યા હોય ને પાણી પીતા જાય કે અમુક ગઉ અમુક હાલી જાય છે. 4 ગૌએ પાણી પીધું બાકી કંઈક આગળ ખાડો આવશે ને બીજા પીએ અને આગળ સરતા જાય. આગળ પોલભાઈ છે પાછળ એમ પોતે આ ગાયનું બ્રીડિંગ કરી નાખ્યું. હમણાં તમને હાડો બતાવી હાડે. મિત્રો આપણે નેરે આગળ આવ્યા ને કંઈક આવું છે સરવાનું જોઈ શકો છો તમે. નિરાતે જોજું આવું કંઈક સરવાનું છે અને આપણે ગાઉ શાંતિથી મસ્ત સરસ છે ને ઓલી હોવાવડીને હવે સરવું નથી. જો ભાઈ ભગરી ઇધર જાઓ નહીં આવે આપણી હવે થોડી. તો જો વરસાદ આમથી હાલ્યો આવે છે અને હારો વરસાદ આવી જાય તો કામ બાકી તો આપણે કંઈ કામ નહીં. માંડ ગાઉ અત્યારે સત્ય થઈ છે. હમણાં પાછો વરસાદ આવશે તો બંધ થઈ જશે અને વરસાદ સારો આવી જાય તો આપણે ઘરે વહી જઈએ તો કામ થઈ જાય. અત્યારે વહી શીખ્યા છે હવા બહાર તો મધરા આપણે અહીંયા આગળ વધવી અને આગળ જુઓ ઇધર કુછ થોડા અચ્છા લગ રહા હૈ મેરે કો. ત્યાં થોડુંક સારું છે એ કોબડીમ જરીકમાં ખાડામાં એ બધી સરી આગળ ધીમે જાવી એવી બધી ઓઠું હોય એમાં સારતા આવી પાછા આવી સારતા ને એવો કામ વખત કરવી 1.5 વગાડવી 2 વગાડવી પછી વખત વરસાદ ને ઓલ પણ નેરે વખત કરવા જાઉં ને પછી ધણસરવાળા નળ્યા થઈને ઘર બધું ઉયા જઈશું 4 વાગે ઘરે. આવું છે ભાઈ અત્યારનો વ્યૂ જુઓ મિત્રો. અત્યારે આપણે આવી જશે નેરે કંઈક આગળ અને આપણે ગયું કંઈક આવી રીતે જો સરસ છે વહેલા બેલા તાણે જો એવી રીતે કંઈક બીજા કંઈક આમ નીકળી ગયા જો ઠીક જો આવી રીતે કંઈક આપણે ગયું સરસ છે શાંતિથી. અને હવે આપણે વહી ગયા છે 12:30 સરતા આગળ જઈ અને પછી પાછા મારીશું પાછા. હું કરતા વખત નીકળાય એટલો એમ પણ નેરે કાઢવી પછી આમ નેરે કાઢશું પછી આગળનું જોયું છે. હાલો ને અત્યારે એટલું કહું જો આવું છે સરવાનું કંઈક.
મિત્રો તો વસી ગયા છે દોઢ અને આપણે શાંતિથી અહીંયા ઊભા છીએ અને ગયો શાંતિ જો પોળે છે કંઈક હેમી સાઈડ પોળે છે કંઈક અંપા પોળે છે જો આમાં બધી સારું છે હમણાં ગૌ સતી ત્યાં સરી છે આમાં બીજી આપણે એ મસ્ત પાળામાંથી ઊભા ઊભા પવન ખાવી છીએ કારણ કે રોટલા ખાવાના આવ્યા નથી હજુ પવન જ ખાઈ છે ત્યારે આપણે મિત્રો તો વસી ગયા છે બે અને આપણે આમના નેરે ગયા હતા એને ત્યારે રિટર્ન થઈ ગયા છીએ ને આવી ગયા છીએ પાછા બેકડામાં એટલે કે આપણે અહીંથી આમ બેકડું બોલે કે ઠેઠ કેળા સુધી આપણે આવ્યા એ કેળેથી ત્યાં અહીંયા સુધી અહીંથી ઓલી ઘૂસ વટો એટલે કેળો આવે થોડુંક આમ લાંબી પટ્ટીમાં તો આપણે એટલા અત્યારે અહીંયા પૂજ્યા છીએ તો આવું છે બધું ગૌ આપણે હાલી જાય છે સેટથી નીચે હવે પાણી વચ્ચે ખાડો આવ્યો ને ગૌ પી લીધું છે પાણી તો હવે આપણે કાં તો કામના નેરામ જઈને કાં ઘડી કાકેલી બેકડામાં સારીને ધણશીરના કેળા સાતાકના સીધા નીકળી જાય ગામમાં ધણશીરવાળા કેળો બોલાય છે કેળા આપણે જ ગયા નથી માલવાળા જાય દરરોજ એ બધું પડતું ગયા હોય એટલે તો જોડી રહીજો આપણી સાથે મિત્રો ભાઈ શીખ્યા છે હવા બે અને હવે આપણે અત્યારે જઈએ છીએ મગરિયામાં એટલે કે આ મગરિયું બોલાય અમારા ગામમાં આ નેરું છે અને મગરિયું બોલી શકાય તો પોલભાઈ મળશે હું પાછળ છું મિધરી ગઉં આપણે હેલી જઈશ તો આમ જ કેસર એવું છે નહીં પાછળ જો કેળો રહ્યો આ કેળો ત્યાંથી આપણે ઓલપણ નેરા અત્યારે દીધા હતા હવે આ બધું નેરા જઈએ છીએ આપણે જો એ મસ્ત હાલ્યા ચાલ્યા હવે જાઓ દીજો બે બધું પાળા થઈ ગયેલા છે એ ઓલો શેકડેમ બતાય એ શેકડેમ વટીને પછી કંઈક મોઢા મારે એવું છે ત્યાં સુધી આપણે હાલ્યું જ જવાનું કેડીએ ને કેડીએ જીસીબી વાળાને જીસીબી ભાંગી જાય ને તો બધા પાળા થતા બેન થઈ જાય તો નિરાયતે સારા કરાય કાંઈ વાંધો ના હોય જવાબ આપણા ભાઈ તો જોડી રહીજો આપણી સાથે આપણે આગળ વધતા જઈએ મિત્રો ત્યારે એમ પણ નેરામાં આપણે આવી ગયા છીએ આગળ અને આ જે ગૌ છે કાંઈક ખડ જે આપણે ગૌ ખાઈ રહી છે ઈ જો બોલ ભાઈ હાલજે તો આવી રીતે કાંઈક આપણે ગૌ શાંતિથી સરસ છે અને આમનો નેરા જવા દઈને કે આમાં ઘડી પાછા મેળવી આ અંદર ખાડામાં વેલા હારા છે તો આ બધી સારી આપણે ત્યારે વાગ્યા છે લગભગ આજુબાજુ છું જેવું છું તો હવે આપણે આમને સાતા શારક વગાડવી અને પછી આપણે ગૌ અહીંથી પાછી મારીને વૈયા જઈશું ઘર સાઈડ તો સરે તો શાર વગાડવી ન સરે તો વહેલા હેર વૈયા જઈશું તો અત્યારે આપણે ગૌ કંઈક એવામાં સરે છે જો અહીંથી સરીને જ ગઈ છે આગળ ઝૂમિંગ કરીને તમને બતાવું જો અહીંયા સરે ભળે ત્યાં અત્યારે તો સરે છે આપણે ગૌ કંઈક હમણાં આવું સર છે આમનું સારતા સારતા આપણે વખત અહીંયાથી ચારક વગાડ નાખશું પછી આપણે વેચન મગી શીખ્યા છે 3:30 અને પાછળ જોઈ શકો છો તમે વરસાદ આવ્યો આવે છે જુઓ તમે ખરવડું આવી જાય હવે આવ્યું થયું પવન જુઓ તમે પવન અત્યારે આવે છે એટલે આપણે ગૌને નેરામાં પાછી મારી દેવી અને 3:30 એમ થાય થઈ ગયા છે મિત્ર નીકળી 4:30 જેવું થઈ જાય આપણે ઘરે પૂછશું તો વાંધો નહીં કારણ કે હવે વરસાદ આવે છે તો આપણે વિડીયો કદાચ ઉતરશે તો ઉતારશું ને પછી વરસાદ રહી જાય પછી ઉતારશું છે અને આપણું ગામ છે આમ એટલે ગૌ જો બધી આમ જ નહીં કરે ઉતાવળ કરે આપણે અહીંથી આમ ફેરવી આમ લઈ દઉં ઠેઠ ઉતરશે કે ઉતરશે એટલું ફેરવવાની છે એ ગૌને અને વરસાદ હાલી આવ્યો જુઓ તેને જો છે વરસાદ હાલ્યો આવે છે તો જોડિયા રહીજો આપણી સાથે હવે ડાયરેક્ટ આપણે કાં તો ઘરે મેળવીને કાં વરસાદ નહીં હોય તો આપણે ગૌ વાંચીને જઈએ ત્યારે વરસાદ તો કાંઈ આવ્યો નહીં જો ઝરમર આવ્યો જો કે વાહ પલાળ દીધા એવો આવ્યો આમનો મોટો ઉભા રહે છે પછી ગૌ અત્યારે જો કંઈક એવી રીતે સરે છે અને હવે આમને સાત નીકળી જઈએ ઘર સાઈડ તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો પછી બાય બાય.